જય શ્રી કૃષ્ણ બધાને। આજે મારા અને મેશવાના હાથમાં પોપરિંગ આવી ગઈ। મેશવાને પોપરિંગ આપવાનું કારણ એક જ હતું કે મારે આ પેટીમાંથી ઘઉં કાઢવાના હતા। એટલે મેં કીધું એમાં પોરવાયેલી રહીને તો મારે આ દવડાનું કામ ફટાફટ થઈ જાય, નહીંતર પાછી છે ને રણવિખણ કરે। અને આમે ક્યારેક બહારનું આપવામાં વાંધો નહીં, અઠવાડિયામાં એકાદી વાર, નહીંતર પછી અચાનક ખાઈને તો મેં બીમાર પડી જાય। સાંજે જમવામાં ઉત્તપમ બનાવવાના હતા, એટલે 2 કપ જેટલો રવો લઈ, 1 કપ જેટલું દહીં લઈ અને સરસ રીતે મિક્સ કરીને થોડુંક મીઠું એડ કરીને અડધી કલાક માટે રેસ્ટ થવા રાખી દીધું। ઉત્તપમ હારે સાંભાર બનાવવાનો હતો, તો એમાં શાકભાજી તો કઈ નહોતા નાખવાના, ખાલી ડુંગળી ટમેટાનો વઘાર કરવાનો હતો। એ બધું સુધારતી હતી તો મેશવાના હાથમાં ક્યારે આ બોટલ આવી ગઈ તો મને પણ ખબર ન રહીને ઉદ્ઘાટન પણ થઈ ગયું બોટલનું। અને પછી તો સાંભારનો વઘાર કરવાનો હતો, એટલે રાઈ, જીરું, લીલું મરચું અને ડુંગળી નાખીને સરસ મજાનો વઘાર કરી નાખ્યો। અને થોડીક જ વારમાં આપણો સાંભાર પણ બનીને થઈ ગયો તો તૈયાર। ને મેં છે ને કોઈ શાકભાજી નથી નાખ્યા, કેમ કે મોઢામાં આવે તો કોઈ નથી ફાવતા, ખાલી ડુંગળી અને ટમેટાનો જ વઘાર કર્યો હતો। ત્યાં સુધીમાં તો જે રવો પલાળીને રાખ્યો હતો એ પણ સરસ ફૂલી ગયો હતો, તો ટમેટા અને ડુંગળી ઝીણું કટિંગ કરીને રવામાં જ એડ કરી દીધું ને પછી થોડું પાણી અને મીઠું એડ કરીને સરસ મજાનું બેટર બનાવી લીધું। સરસ ઉત્તપમ પણ ઉતારી લીધો અને મેં છે ને શાકભાજી બેટરમાં જ નાખી દીધા છે, કેમ કે ઉપરથી છે ને મેશવા કે પપ્પાને કોઈને ફાવતા નથી, અને મેશવા તો જો સુગંધે રસોડામાં આવી ગઈ। અને પછી તો નાના નાના ઉત્તપમ બનાવીને કંટાળીને તો લોઢી જેવડા જ ઉત્તપમ બનાવી નાખ્યા। પછી તો મેશવાના પપ્પા પણ આવી ગયા, અને જમવામાં પણ એને પણ સરપ્રાઈઝ મળી ગઈ, કેમ કે એને સાઉથ ઇન્ડિયન વસ્તુ વધારે ભાવે। અને ઉત્તપમ હારે સાંભાર મેં પહેલી વાર બનાવ્યો છે, તો કોમ્બિનેશન છે સરસ લાગે છે, એકવાર જરૂરથી ટ્રાય કરજો। અને આનો ફૂલ વિડીયો છે ને આપણે યુટ્યુબ ચેનલના લોંગ વિડીયોમાં આવી ગયો છે, તો એ ચેક કરી લેજો। અને બસ આપણો વિડીયો પણ અહીંયા જ એન્ડ કરીએ છીએ। જો આજનો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ। મળી આવતીકાલના એક નવા વિડીયોમાં।